નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જણા મોદી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। ચાઇનામાં માંગ ઘટવાની આશંકા અને ગાઝા સીઝ ફાયરની વાતચીતથી કાચા તેલમાં ઘટાડો 2% ઘટી $78 નીચે આવ્યું બ્રેન્ટ। સોના ચાંદીમાં સ્થિર કારોબાર, કોમેક્સ ઉપર સોનું $2500 પાસે ફ્લેટ, ચાંદીમાં પણ $29 પાસે કારોબાર। વ્યાજ દરને લઈને ફેડના નિવેદન પહેલા વોલેટિલિટી। કોટન ઉપર ફોકસ, યુએસ કોટનના ભાવ 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા। દુષ્કાળ જેવી સ્થિતિને કારણે કિંમતોને મળ્યો સપોર્ટ। અને ગુજરાતમાં સોયાબીનનું વિક્રમી વાવેતર થતાં 5 વર્ષમાં બમણું થયું, 3 લાખ હેક્ટરે પહોંચ્યું। અન્ય પાકની સામે સસ્તી હોવાથી ખેડૂતો સોયાબીન તરફ વળ્યા। શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા જેટલો મજબૂત થઈને 83.87 પ્રતિ ડોલરની સામે 83.86 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરો પર નજર કરી લઈએ 83.82ની આસપાસ આપણને રૂપિયામાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે। અને ડોલર ઇન્ડેક્સને આપણે જોઈએ છે, ડોલર ઇન્ડેક્સની અંદર હવે 102ની પણ નીચેના સ્તર બનતા દેખાઈ રહ્યા છે। 101.95ની આસપાસ ડોલર ઇન્ડેક્સને આપણે જોઈ શકીએ છીએ। બજારની નજર હવે સપ્ટેમ્બરમાં વ્યાજ દરના નિર્ણયની ઉપર, ફેડની પોલિસીની ઉપર ચોક્કસપણે રહેલી છે। આજે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી। જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। જતીનજી, જે રીતે આપણે વાત કરી કે હવે જે નજર છે ફેડની પોલિસી પર, રેટ કટ થાય છે કે એના ઉપર છે, પણ એના પહેલાં જેક્સન હોલમાં પણ ફેડના જેરોમી પોવેલનું એક સ્પીચ આવશે કે આપણે જેને ટેસ્ટિમોની કહીએ એ થવાની છે। અહીંયાથી પણ સંકેતો લેવાના રહેશે અને એની ડોલર ઇન્ડેક્સ ઉપર કેવી અસર જોઈ રહ્યા છો? રૂપિયા માટે આપને આગળની ચાલ કેવી લાગે છે? ધના, ગુડ મોર્નિંગ। જો આપણે જે હિસાબથી રૂપિયાની જે મુવમેન્ટ જોઈ છે એ વેરી મચ ઇન ધ રેન્જ છે। ઇમિડિયેટ બેસિસ પર વાત કરીએ છીએ, છેલ્લા 2 દિવસના અંદર ડોલર ઇન્ડેક્સના અંદર જે ઉછાળ આવ્યો છે, ડ્રોપ આવ્યું છે, જેટલું ડોલર ઇન્ડેક્સની કમજોરી આવી છે એના કારણથી આપણને રૂપિયો જે છે ક્યાંને ક્યાંય સપોર્ટ લેતા જોવા મળ્યો છે। અને બાય ધ ટાઈમિંગ કે 84ના લેવલ્સ જે છે એ ક્યાંને ક્યાંય રૂપિયાએ બ્રીચ નથી કર્યા ઓન ધ લોઅર એન્ડ, અને 84 અને 83.90 95 આ જે ઝોન જે છે ક્યાંને ક્યાંક સ્ટ્રોંગ ડોલર રૂપિયાના માટે પ્રોફિટ બુકિંગનો ઝોન બનેલો છે। મારા હિસાબથી અહીંયાથી હજી પણ વ્યૂ પોઈન્ટ જે છે ક્યાંને ક્યાંક થોડુંક હજી તેજીનું જ રાખવું જોઈએ, બિકોઝ સપ્ટેમ્બર સુધી હવે કોઈ મેજર સેટબેક નથી લાગી રહ્યો કે જેનાથી ડોલર ઇન્ડેક્સ બહુ મોટા ભાગે અહીંયાથી ઉપર વધી જાય, કેમ કે ક્રૂડના પ્રાઇસીસ પણ કંટ્રોલમાં છે। હમણાં છેલ્લા 2 દિવસમાં ક્રૂડના પ્રાઇસીસે પણ થોડુંક પ્રોફિટ બુકિંગ આપી દીધું છે, જેના કારણથી રૂપિયાને ત્યાં પણ સપોર્ટ મળી રહ્યો છે। હાલાકી જો ડોલર ઇન્ડેક્સ નીચે આવ્યો છે તો ક્રૂડને થોડુંક સપોર્ટ મળવું જોતું હતું, બટ એના પોતાના ફંડામેન્ટલ્સના કારણથી ક્રૂડ નીચે છે। સો ડોલર ઇન્ડેક્સ પર વેટેજ જે છે ક્યાંને ક્યાંય બીજી બધી કરન્સીઝનું આપણે જોવા જઈએ તો રાઇઝના સાથે સાથે ડોલર ઇન્ડેક્સ પર થોડુંક વીકનેસ હજી કન્ટિન્યુ થઈ શકે છે। હમણાં જે આપણે 102ના આજુબાજુ ડોલર ઇન્ડેક્સ જોઈ રહ્યા છે, 102.25 લઈને 102.40 આ જે છે એક ઇમિડિયેટ હવે રેઝિસ્ટન્સ બનેલો રહેશે ડોલર ઇન્ડેક્સના માટે, અને 101.50 લઈને 101.25 આ લેવલ જે છે મને લાગે છે આવનાર દિવસોમાં આગળ જેટલા આપણે નજીક પહોંચશું સપ્ટેમ્બર 18th જે એફએમસીની બેઠક રહેશે, જેમાં હાઈએસ્ટ 100% પ્રોબેબિલિટી છે કે 25 બેઝિસ પોઈન્ટનું કટ આવવું જોઈએ, અને થોડુંક હાયર એક્સપેક્ટેશન એ પણ છે કે કદાચ 50 બેઝિસ પોઈન્ટનો કટ પણ આવી શકે છે, બટ એની પ્રોબેબિલિટી ઓછી છે હમણાં। હાલાકી એમાં એક્સપેક્ટેશન 20-25% લોકો જે 100%ના અંદર કટના અંદર એક્સપેક્ટ કરે છે, એમાંથી 20-25% લોકો એ પણ એક્સપેક્ટ કરે છે કે કદાચ 50 બેઝિસ પોઈન્ટનું પણ કટ થઈ શકે। તો એના કારણથી આપણે ડોલર ઇન્ડેક્સના અંદર આજે જે વીકનેસ જે છે કન્ટિન્યુઅસ જોઈ રહ્યા છે, અને રૂપિયા જે છે ક્યાંય ને ક્યાંય પોઝિટિવનો આઉટલુક લઈને ચાલવું જોઈએ। 83.70 ને 83.50 આ જે છે આ રેન્જના અંદર આવનાર દિવસોમાં તમને જોવા મળવું જોઈએ। ઓકે, તો એક પોઝિટિવ આઉટલુક અહીંયા કરતી આપણે રૂપિયાને માટે લઈને ચાલી શકીએ છીએ। હવે બજારની નજર ફેડના પોલિસીના આઉટકમ ઉપર જ બનેલી છે, તો એક 25 બેસિસ પોઈન્ટનો રેટ કટ તો આપણે લગભગ માનીને ચાલી રહ્યા છે। થોડી એવી શક્યતા એવી પણ છે કે આ હજી થોડો વધારે રેટ કટ આવી શકે। તો આપણે કરન્સીની વાત કરી, પણ આ તમામની ઇમ્પેક્ટ સોનાની ઉપર પણ પડતી હોય છે, અને
ફેડના બેઠકના આઉટકમ પહેલાં આપણે સોનામાં ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે કારોબાર જોઈ શકીએ છીએ અને ત્યાં એ જ રેન્જની ઉપર એકદમ ફ્લેટ કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. તો $2500 સ્તર કોમેક્સની ઉપર આપણને હજી પણ દેખાઈ રહ્યા છે અને સ્થાનિક બજારની વાત કરીએ તો 71,500ના સ્તરની આસપાસ ફ્લેટ કામકાજ આપણને થતું જોવા મળી રહ્યું છે. જતીનજી, સોનાને તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઓલ ટાઈમ હાઈની આસપાસ અહીંયા આગળથી ફ્લેટ કારોબાર, સપાટ કારોબાર આપણે જેને કહીએ છીએ એ અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી નબળો પડી રહ્યો છે, તો એક સપોર્ટ એ પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઝરના, જો ગોલ્ડનું 71,575 જે હમણાં હાલ ફિલહાલ જે હમણાં ઓક્ટોબર વાયદાનો જે રેટ ચાલી રહ્યા છે, મને લાગે છે થોડુંક અહીંયાથી પ્રોફિટ બુકિંગ આવે ત્યારે તમે એન્ટ્રી કરી શકો છો. અરાઉન્ડ 450 ના આજુબાજુ હું કમ્ફર્ટેબલ છું બાઇંગના માટે. મને લાગે છે કે 71,200 આ જે લેવલ જે છે આજના દિવસે રિસ્પેક્ટ થવો જોઈએ. ગઈકાલના દિવસમાં આપણે જોયું હતું કે એક સારો રનઅપ આવ્યો છે ગોલ્ડના અંદર અને ત્યારબાદ હાયર સાઇડથી થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું છે, બટ મને લાગે છે ઓપોર્ચ્યુનિટી રહેશે. 71,200 નીચે સ્ટોપ લોસ રાખીને 71,450 આજુબાજુ તમે બાય કરીને ચાલી શકો છો. હાયર સાઇડ પર 71,750 સુધીના ટાર્ગેટ રહેશે. મુખ્ય કારણ એ જ છે કે ડોલર ઇન્ડેક્સની જે વીકનેસ આવી છે એના કારણથી ગોલ્ડને સપોર્ટ મળી રહ્યો છે અને સાથે સાથે જ આપણે જેટલા ઇન્ટરેસ્ટ રેટ કટનું એક્સપેક્ટેશન જે છે એ બનેલું છે એના કારણથી ગોલ્ડને અને અધર એસેટ ક્લાસીસને પણ ક્યાંય ને ક્યાંય આનો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે ડોલર ઇન્ડેક્સના વીકનેસના કારણે. હવે જેટલું ઇમ્પેક્ટ કેટલું આવવું જોઈએ આના ઉપર, એના માટે બે જ વસ્તુ માન્ય રાખશે. એક, 100% એક્સપેક્ટેશન થઈ ગયું છે હવે. તો હવે અગર જો ઇન્ટરેસ્ટ રેટ કટ ન થયું ઇન કેસ સપ્ટેમ્બર 18 અને એમ પણ કહી દીધું કે નેક્સ્ટ મંથ કટ થવાનું છે, આ વખતે નહીં થાય, આ વખતે નથી કરી રહ્યા, તો પણ એક નીજર્ક રિએક્શન નેગેટિવનો આવી શકે છે. બટ સ્ટીલ ધેર ઇઝ ટાઈમ, એટલે સપ્ટેમ્બર સુધી હજી વાર છે. અને આ વીકના અંદર જે રીતે તમે આપણે ડેટા વાઇઝ જોવા જઈએ તો ફેડરલ રિઝર્વની જે સ્પીચ જે રહેશે જેરોમ પાવેલની, એના અંદર મને લાગે છે બહુ વધારે કંઈ નેગેટિવિટી તો જોવા નહીં મળી જોઈએ. અગર શ્યોરિટી સાથે કંઈક સ્ટેટમેન્ટ આવી જાય છે, સ્પીચના અંદર કંઈ વાતચીત આવી જાય છે કે સપ્ટેમ્બરમાં કટ તમે એક્સપેક્ટ કરીને ચાલો, તો ડેફિનેટલી ઓલરેડી પ્રાઇસ ઇન કરી લેશે ગોલ્ડ એકવાર માટે અને પછી ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ આવવા માંડે. બિકોઝ હમણાં આપણે જોવા જઈએ તો પ્રાઇસ ઇઝ ઓલરેડી ડિસ્કાઉન્ટિંગ 25 બેઝિસ પોઈન્ટનું જે હાઇક એક્સપેક્ટેશન છે. 50 બેઝિસ પોઈન્ટનું હજી હાઇક ડિસ્કાઉન્ટ નથી કર્યું. સો ઇન કેસ 50 બેઝિસ પોઈન્ટ થઈ જાય છે તો જ એના અંદર બહુ મોટો રનઅપ આવી શકે છે. અથવા બીજો કારણ એ બની શકે છે કે સપ્ટેમ્બર પછી નવેમ્બર ડિસેમ્બરમાં પણ હજી કટ કરશે. જો અગર એવું સ્ટેટમેન્ટ આવે છે કે આ વર્ષમાં ડિસેમ્બર સુધી હજી બીજા 2 કટ પણ એક્સપેક્ટ કરી શકો છો, તો જ ગોલ્ડને આગળ ચાલતા સપોર્ટ મળી શકે છે. અથવા જો ક્લેરિટી નથી મળતી કે કટ કર્યા પછી શું કરવાના છે, તો ગોલ્ડના અંદર પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે. સો હમણાં એઝ ઓફ નાઉ સિચ્યુએશન એ જ છે કે આ વીકના અંદર સ્પીચના અંદર શું બોલે છે એના પર ધ્યાન રાખવું, બહુ વધારે હેવી પોઝિશન ન કરવી, રેન્જ બાઉન્ડ ટેરિટરીની અંદર ટ્રેડ કરો. જેવી તમે કીધું 71,200ના સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરો ઇન્ટ્રાડે બેસિસ માટે અને હાયર સાઇડ પર 71,750 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. ઓકે, તો સોના માટે હવે આપણે ખાસ કરીને ફેડ ચેરમેનના જે એમનું ભાષણ છે એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે, એમની કોમેન્ટ્રી પર નજર રાખવાની રહેશે. આગળ માટે કયા સંકેતો મળે છે એ મહત્ત્વના રહેશે. તો એક રેન્જ બાઉન્ડ કારોબારની અંદર જ એક ધ્યાન રાખીને કારોબાર કરવાની સલામતી દેખાઈ રહી છે. તો બાય તરફ રહો, 71,750ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો સોનામાં ખરીદી કરીને ચાલી શકો છો. ચાંદીની પણ જો આપણે વાત કરી લઈએ તો ચાંદીમાં પણ વોલેટાઇલ કામકાજ થતું આપણને દેખાઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં અહીંયા પણ ઉપલા સ્તરેથી કિંમતો થોડી ઘટતી દેખાય અને $29 આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. જો કે સ્થાનિક બજારમાં 84,500ના સ્તર જે છે એ હજી યથાવત આપણને બનેલા દેખાઈ રહ્યા છે અને આ સ્તરોની આસપાસ જ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જુઓ છો? ચાંદીમાં આપણે ખાસી વોલેટિલિટી જોઈ છે, પણ અત્યાર સુધી આપણે જોઈએ આ વર્ષમાં આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 26% જેવી ચાંદીએ મજબૂતી બતાવી દીધી છે. તો હવે ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ઝરના, જો જે હિસાબથી ગોલ્ડનું પ્રાઇઝે સપોર્ટ લીધું છે અને એક સારો રનઅપ જોવા મળી રહ્યો છે, એના કારણથી ચાંદીને પણ સપોર્ટ મળ્યું છે. બીકોઝ ઇન્ડિયન માર્કેટ્સના અંદર એક ડિસ્કાઉન્ટના અંદર અવેલેબિલિટી થઈ ગઈ હતી આફ્ટર બજેટ અનાઉન્સમેન્ટ. જે ઇમ્પોર્ટ ડ્યુટીના કટ્સનું અનાઉન્સમેન્ટ થયું હતું એના બાદ એક સ્ટ્રોંગ 8-9% ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું પ્રાઇસીસ, અને સાથે સાથે જ કોમેક્સના અંદર પણ તે વખતે સેલ ઓફ આવ્યું હતું બીજા દિવસે. તો એના કારણથી આપણે એક સ્ટ્રોંગ સેલ ઓફ જોયું. તો એના કારણથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી અને રુઝાન જે છે એ વધી ગયું.
ઓલરેડી એનર્જી સેક્ટરના હિસાબથી આપણે ડિમાન્ડ જોવા જઈએ તો સારી એમથી બનેલી છે. આગળ ચાલતા ડેફિસિટ પણ જે છે એ પણ એક્સપેક્ટેશન જે છે એ વધી શકે છે ચાંદીના માટે ઇન ધ નેક્સ્ટ કપલ ઓફ યર્સ ડાઉન ધ લાઇન. સો એના કારણથી સ્ટ્રોંગલી બેઝ એક જે છે એ ફોર્મેશન જરૂર બનેલો દેખાઈ રહ્યો છે અરાઉન્ડ 75,000 થી લઈને 80,000 વચ્ચે. બટ એઝ ઓફ નાઉ જે 85,000 લેવલ્સના આજુબાજુ આપણે ટ્રેડ કરી રહ્યા છે ઓલરેડી આપણે 80,000 થી લઈને 85,000 પાસે લાસ્ટ 3 ડેઝના અંદર એક રેલી જોઈ લીધી છે. આપણે 3 દિવસ પહેલા ઓલમોસ્ટ 80,000 પાસે જ હતા અને હવે આપણે 84,500 પાસે છે. તો આ લેવલ્સ પર તરત જ ઉપર લેવલ્સ પર બાઇંગ કરવું અને પછી રિસ્ક વધાવી દેવી એવી હું સલાહ નહીં આપું. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી જરૂર બનાવીને રાખવી જોઈએ. ડે ટ્રેડર્સ જે છે એ ડેફિનેટલી ટ્રેડિંગ વાઇઝ સેટઅપ કરી શકે છે, બટ પોઝિશનલી જે ટ્રેડ કરે છે એમના માટે મારી એ જ સલાહ રહેશે કે બાય ઓન ડિપ્સનો અપ્રોચ બનાવીને રાખો. ડિપનો મતલબ એ છે કે લેવલ્સ માટે વેઇટ કરો અને જે લેવલ્સ સારા મને લાગી રહ્યા છે એ છે અરાઉન્ડ 83,000. જો 83,000 લેવલ્સ તમને આવનાર દિવસોમાં ક્યારે મળી જાય ત્યારે તમે એના અંદર એન્ટ્રી કરી શકો છો એક પોઝિશનલ સેટઅપના હિસાબથી. 80,000 નીચે તમારો સ્ટોપ લોસ રહેશે અને 15 થી 20 દિવસનો જો તમે ટાઈમ ફ્રેમ પકડીને ચાલો છો, ફોર એક્ઝામ્પલ સપ્ટેમ્બર 18 જે રેટ કટ છે ત્યાં સુધી એના પહેલા મને લાગે છે ત્યાં સુધી તમને 86,500 88,000 સુધીના લેવલ્સ જે છે જોવા મળવા જોઈએ. સો પોઝિશનલ સેટઅપના હિસાબે બાઇંગની રેકમેન્ડેશન રહેશે. ઇન્ટ્રાડે ટ્રેડર્સ થોડુંક રિસ્કી લાગે છે મને આજના દિવસે, એટલે હું આજે ઇન્ટ્રાડે માટે ટ્રેડ નહીં આપું સિલ્વરના. બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે, જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં નરમાશ રહી છે. પણ વૈશ્વિક બજારમાં નિકલની કિંમતોમાં આશરે 6 મહિનાના નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો. અહીંયા ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીની પોઝિટિવ અસર જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં આપણે જે રીતે વાત કરી કે એક દબાણ સાથેની આજના દિવસને આપણે જોઈ રહ્યા છે કે એક કારોબાર લાલ નિશાનની અંદર મોટાભાગની મેટલ્સમાં એલ્યુમિનિયમમાં ફ્લેટ કારોબાર, બાકીની મેટલમાં દબાણ તરફ કારોબાર. જતીનજી, આપ એમસીએક્સ ઉપર જો આપણે મેટલ્સની વાત કરીએ કઈ રીતે જોઈ રહ્યા છો? કાલે એક સારી રિકવરી હતી, આજે દેખાઈ રહ્યું છે પ્રોફિટ બુકિંગ સમજવું જોઈએ અને કઈ મેટલમાં આપ કઈ રીતની તક જોઈ રહ્યા છો? ઝના રાઇટલી પોઇન્ટેડ કે બેઝ મેટલ થોડુંક જે રનઅપ આવ્યું છે એના પછી હવે આ લેવલ્સ પર શું કરવું, તો મારા હિસાબથી થોડુંક અહીંયાથી વેઇટ કરી લેવું જોઈએ. હાલાકી બ્રોડ ટ્રેન્ડ મને હજી પણ લાગે છે કે પોઝિટિવિટીના સાથે જ કારોબાર થવો જોઈએ આગળ ચાલતા, બિકોઝ ડોલર ઇન્ડેક્સના અંદર જે નરમાશ આવી છે એના કારણથી અન્ય બેઝ મેટલ્સ અને મેટલ્સને બધાને સપોર્ટિવ એક ટ્રેન્ડ મળી જાય છે. અને સાથે સાથે જ આગળ ચાલતા જે મિડલ ઇસ્ટનું જે ક્રાઇસિસનું જે તણાવ હતું એ પણ થોડુંક સાઇડવેઝ અને સાઇડલાઇન હમણાં દેખાઈ રહ્યું છે. કોઈ એમાં નવા ડેવલપમેન્ટ નથી થઈ રહ્યા, તો એના કારણથી બેઝ મેટલને થોડુંક સપોર્ટ મળતા રહેવું જોઈએ, બિકોઝ ટ્રેડ સેટઅપ જે છે અને બિઝનેસ સેટઅપ જે છે એને બહુ વધારે મોટાભાગે ઇમ્પેક્ટ નહીં કરે. અને ક્રૂડનો જે પ્રાઇઝિસ જે ટ્રેન્ડ થઈ રહ્યો છે એના કારણથી દેખાઈ રહ્યું છે કે થોડુંક એસ્કેલેશન હમણાં નથી થઈ રહ્યા વધારે, તો એનો પણ એક સપોર્ટ મળી રહ્યો છે બેઝ મેટલ માર્કેટ. મને એમ લાગે છે કે સપોર્ટિવ મેજર્સની અગર હું વાત કરી લઉં તો અહીંયાથી 1.5% અહીંયાથી હજી જો ડ્રોપડાઉન મળી જાય છે પ્રાઇસીસના અંદર, ત્યારે એના અંદર રીએન્ટ્રીનું લેવલ્સ જોવું જોઈએ. કોપરમાં મને લાગે છે 790 થી લઈને 795 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે. 795 ના આજુબાજુ કોપરના પ્રાઇસીસ મળી જાય છે તો ત્યાં આગળ એન્ટ્રી કરો. 780 નો મારો સ્ટોપ લોસ રહેશે સ્વિંગ ટ્રેડના હિસાબે, અને હાયર સાઇડ પર 810 815 સુધીના ટાર્ગેટ રાખો. સો બાય ઓન ડિપ્સનું સ્ટ્રેટેજી જે છે એ કોપરના અંદર મેન્ટેન કરીને ચાલવાનું છે. એલ્યુમિનિયમની વાત કરી લો તો મને લાગે છે એલ્યુમિનિયમના પ્રાઇસીસ અહીંયાથી એક સારા અમથા ગેઇન્સના સાથે આગળ ચાલતા ટ્રેડ કરતા જોવા મળશે તમને. લાસ્ટ 2 દિવસના અંદર સારો અમથું રનઅપ ઓલરેડી આવી ગયું છે અને હવે 222 થી 223 આ જે ઝોન જે છે એ તમારા માટે બાઇંગનો રહેશે. તો તમને 222 223 ના વચ્ચે મળી જાય છે, ત્યાં તમે તમારું બાઇંગનો જે છે ઝોન બનાવીને ચાલો. અને હાયર સાઇડ પર 226 સુધીના ટાર્ગેટ રાખો અને 219 નો તમારો એક સ્ટોપ લોસ જે છે મોડેસ્ટલી મૂકીને રાખો. એલ્યુમિનિયમ જે છે ક્યાંય ને ક્યાંય થોડું હોટ પિકના તરીકે હું આપીશ, બિકોઝ એના અંદર મિની કોન્ટ્રાક્ટ પણ છે. જો આપણા રિટેલ ભાઈઓ જે બી નાના કોન્ટ્રાક્ટના અંદર અને ઓછા રિસ્કથી ટ્રેડ કરતા હોય એ લોકોના માટે આ બહુ સરસ પિક રહેશે. સો એલ્યુમિનિયમના અંદર ખાસ કરીને ધ્યાન રાખો. કોપર કેમ કે બહુ હેવી લોટ સાઇઝ છે, જો રિટેલ્સ માટે થોડુંક હાઈ રિસ્ક વાળું ટ્રેડ થઈ જાય છે. સો મારો વ્યૂ પોઈન્ટ એ છે કે એલ્યુમિનિયમના અંદર ફોકસ રાખી એના અંદર ટ્રેડ સેટઅપ બનાવી શકો છો. ઓકે, તો ફોકસ એલ્યુમિનિયમ પર રાખો અને અહીં આગળ ખરીદીની સલાહ, અને કોપરમાં તમારે સ્ટ્રેટેજી બનાવવી હોય તો ઘટાડે ખરીદીની બનાવી શકો છો. તો આ મેટલ્સ પૈકી સલાહ બનતી દેખાઈ રહી છે. હવે ક્રૂડની વાત કરી લઈએ તો ચાઇનામાં માંગ ઘટવાની આશંકા અને ગાઝા સીઝ ફાયરની વાતચીતથી કાચા તેલમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટના ભાવ $78 નીચે આવ્યા, તો નાયમેક્સ ક્રૂડની જો આપણે વાત કરીએ તો 73.75 ઉપર આપણે, એટલે કે $74 નીચે કારોબાર.
બ્રેન્ટને ઇનફેક્ટ $77 આસપાસ કારોબાર પહોંચી ચૂક્યો છે અને સ્થાનિક બજારમાં પણ નરમાશ 6,144 0.5%ની નરમાશ અહીંયા આગળથી જોવા મળી રહી છે. જતીનજી, આ એક ઝડપી ઘટાડો આપણને દેખાઈ રહ્યો છે ક્રૂડની અંદર. ગઈકાલે 2% જેવો ઘટાડો આવી ગયો છે અને આ ઘટાડો આગળ વધતો દેખાઈ રહ્યો છે. તો આ જે સીઝ ફાયરની વાત આવી રહી છે એને કારણે એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી રહી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને આગળ આપ કેવી રીતે સ્ટ્રેટેજીની સલાહ આપશો ક્રૂડમાં? 100% ઝરના, જે હિસાબથી સીઝ ફાયર્સ અને ક્યાંય ને ક્યાંય નવા નેગેટિવ ડેવલપમેન્ટ ના થવું એ મોટા ભાગે ક્રૂડને જે છે ક્યાંય ને ક્યાંય પ્રોફિટ બુકિંગ ઝોનના અંદર લઈને વહી ગયું છે. બિકોઝ જે બી રનઅપ જોયું હતું રિસેન્ટલી એ પણ થયું હતું. એના કારણથી મુખ્ય કારણ એ જ હતું કે મિડલ ઇસ્ટનો તણાવ જે છે એ વધી રહ્યો હતો અને એના કારણથી ક્રૂડના પ્રાઇસીસના અંદર એક સ્ટ્રોંગ સપોર્ટિવ રેલી જે છે એ જોવા મળી રહી હતી. અને સાથે સાથે જ અન્ય દેશોના અંદર પ્રોડક્શન નંબર્સને લઈને પણ કોઈ મોટા ભાગે એમાં ઓલું નથી કે બહુ ઘટાડી દેવાના છે પ્રોડક્શન, અને પ્રોડક્શન જે છે કન્ટિન્યુઅસલી બનેલું રહેશે. બિકોઝ આઉટલુક જે છે ડિમાન્ડનું બનાવીને રાખી રહ્યા છે, તો એના કારણથી પ્રોડક્શન જે છે બનાવીને રાખવું પડશે એવી અપડેટ બનેલી છે. સો એના કારણથી એક હાયર લેવલ્સથી અહીંયા પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને થોડુંક હવે વોલેટાઇલ રેન્જના અંદર જ મને લાગે છે ટ્રેડ કરતો જોવા મળશે. જે બી પહેલા આપણી રેકમેન્ડેશન હતી ક્રૂડના માટે એક સારામથા ગેઇન્સના સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો આપણને ઓલરેડી, પણ હવે થોડુંક અહીંયાથી સિચ્યુએશન જે છે થોડીક ડિફિકલ્ટ રહેશે ટ્રેડર્સ માટે અહીંયાથી એના અંદર પ્રોફિટ્સ કમાવા માટે. બિકોઝ તમને વન સાઇડ રેલી કે એક સ્ટ્રોંગ ટ્રેન્ડ જે છે કદાચ જોવા ન મળે. લેવલ વાઇઝ હું અગર રેકમેન્ડેશન કરું તો મને લાગે છે કે 6250 અને 6300 આ એક સ્ટ્રોંગ હવે રેઝિસ્ટન્સ બનેલો છે. 6200 ના આજુબાજુ તમને જો પ્રાઇસીસ મળી જાય છે 6200 ના પાસે, ત્યારે તમે શોર્ટ કરીને ચાલી શકો છો. આજનું જેટલું આ નેગેટિવિટીનું સાથે ટ્રેડ કરી રહ્યું છે એકવાર એને કવર કરવા દો, પછી એના અંદર તમે શોર્ટ પોઝિશન્સ ડેવલપ કરો. 6300 ના ઉપર સ્ટોપ લોસ પ્લેસ કરો અને 6000, 6050, 5950 એવી રીતના તમારા નીચે સાઈડના ટાર્ગેટ્સ રાખો. હાઈ રિસ્ક ટ્રેડર્સ માટે મેજર કોન્ટ્રાક્ટ્સ અવેલેબલ છે, ઓપ્શન કોન્ટ્રાક્ટ પણ છે એના અંદર. જે લોકો ઓછું રિસ્ક લઈને ઈચ્છતા હોય એ લોકો માટે ક્રૂડ મિની કોન્ટ્રાક્ટ છે, ક્રૂડ મિનીના ઓપ્શન્સ પણ છે. સો અન્ય 4 વસ્તુઓ છે તમારા માટે ટ્રેડ કરવા માટે થઈને. સો રિસ્ક એપેટાઇટના હિસાબે ટ્રેડ કરજો આના અંદર, એ મારી સલાહ રહેશે ક્રૂડના અંદર પણ. ઓકે, તો ક્રૂડની પણ આપણે અહીં આગળથી વાત કરી. સેલ તરફ રહેવાની સલાહ અહીં આગળથી તમારી માટે બનતી દેખાઈ રહી છે. અને એક ક્વિક વ્યૂ નેચરલ ગેસ ઉપર પણ જતીનજી, નેચરલ ગેસમાં હવે આપની કઈ રીતની સ્ટ્રેટેજી રહેશે? લગભગ 187ના સ્તરની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. જેના નેચરલ ગેસના પ્રાઇસીસનો આઉટલુક મારા માટે પોઝિટિવનો બનેલો છે. આઈ થિંક લાસ્ટ વીક પણ મેં વાત કરી હતી કે આ એક ડિપ જે છે આવી ગયો છે, એના અંદર બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે અને સારા અમથા લેવલ્સ આવી ગયા છે. ઓલરેડી આઈ થિંક ટાર્ગેટના પાસે આવી ગયો છે, બટ અહીંયાથી હજી પણ મને લાગે છે રનઅપ જે છે એ સારો અમથો રહેશે. 185 થી 184 તમારા માટે બાઇંગ ઝોન હોવું જોઈએ. 177 ના નીચે સ્ટોપ લોસ રાખીને હાયર સાઇડ પર 190 ટુ 195 સુધીના ટાર્ગેટ્સ રાખો. આના અંદર પણ સેમ ક્રૂડના જેમ નેચરલ ગેસ મેગા કોન્ટ્રાક્ટ છે, મિની કોન્ટ્રાક્ટ છે, ઓપ્શનલ કોન્ટ્રાક્ટ્સ પણ છે. સો એના અકોર્ડિંગ તમે એના અંદર ટ્રેડ સેટઅપ બેસાડીને ચાલો અકોર્ડિંગ ટુ યોર રિસ્ક. ઓકે, તો નેચરલ ગેસ માટે એક પોઝિટિવ વ્યૂ અહીં આગળથી બનતો દેખાઈ રહ્યો છે, તો જેની વાત આપણે અહીં આગળથી કરી છે. અને ત્યારે જ જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ હાલ આપણે આગળ વધીશું અને એગ્રી કોમોડિટીઝના કારોબારની ઉપર નજર કરી લઈએ. તો ગુવાર પેકની અંદર મિશ્ર કારોબાર થતા દેખાઈ રહ્યો છે અને જ્યાં ગુવાર સીડની જો આપણે વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. 5212 ઉપર ગુવાર સીડની અંદર કારોબાર. જ્યારે આપણે ગુવાર ગમની જો વાત કરીએ તો ત્યાં થોડું પ્રેશર છે. 10,318 ઉપર આપણે જોઈ શકીએ છીએ. 0.70%નું દબાણ ગુવાર ગમની અંદર. તો મસાલા પેકની ઉપર નજર કરી લઈએ તો જીરા અને હળદરની અંદર નેગેટિવિટી છે, પણ ધાણાની અંદર મજબૂતી તરફનો કારોબાર છે. તો કઈ રીતના સ્તરની અંદર કારોબાર આપણને દેખાઈ રહ્યો છે એની આપણે આગળથી વાત કરી છે. અને સાથે જ કપાસિયા ખોળમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપણી માટે લઈને આવશે. રજા.